ગુજરાતમાં જમીન માપણીને લઈને વર્ષોથી પરેશાન છો? તો લાગે છે કે હવે આનો કોઈ ઉકેલ આવી રહ્યો છે. સરકારે એક નવો પરિપત્ર બહાર પાડ્યો છે જે આ જૂની સમસ્યાને પહોંચી વળવા માટે બનાવવામાં આવ્યો છે. તો આજે આપણે બરાબર એ જ સમજીશું કે આનો ખેડૂતો માટે શું મતલબ છે. જો ગુજરાતના હજારો ખેડૂતો માટે આ કોઈ નવો સવાલ નથી, પણ એક રોજની માથાકૂટ છે. જમીનના રેકોર્ડમાં ભૂલો હોય એટલે વિવાદો થાય, આર્થિક નુકસાન થાય અને બીજી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. પણ સારી વાત એ છે કે હવે આ સમસ્યાનો સામનો કરવા માટે નક્કર પગલાં લેવાઈ રહ્યા છે. આ કોઈ આજકાલની વાત નથી. વર્ષોથી ખેડૂતો એક જ ચક્કરમાં ફસાયેલા હતા. પહેલાં ખોટી માપણી થાય અને પછી એને સુધારવા માટે લાંબી અને થકવી દેનારી પ્રોસેસમાંથી પસાર થવું પડે. ચાલો જાણીએ કે આખરે આ સમસ્યા આટલા લાંબા સમય સુધી કેમ ચાલી. હા, તમે બરાબર સાંભળ્યું. લગભગ એક દાયકા જેટલો સમય ગુજરાતના ખેડૂતો ખોટી સેટેલાઇટ જમીન માપણી અને એના કારણે બનેલા ભૂલવાળા રેકોર્ડ સાથે જજુમી રહ્યા હતા. આટલી મોટી અનિશ્ચિતતા સાથે જીવવું એ ખરેખર બહુ લાંબો સમય કહેવાય. આખી સિસ્ટમ જ એક ભૂલભુલામણી જેવી હતી. પહેલાં તો સેટેલાઇટથી માપણી થઈ, ખેડૂતોને નવા નકશા મળ્યા, પણ એમાં ભૂલોનો ભંડાર હતો. અને પછી શું, વાંધા અરજીઓનો તો જાણે વરસાદ વરસ્યો. પણ એનો નિકાલ કરવાને બદલે સરકાર દર વર્ષે ખાલી અરજી કરવાની તારીખ લંબાવતી રહી. બસ આ એક એવું ચક્કર બની ગયું હતું જેનો કોઈ અંત જ નહોતો દેખાતો. પણ હવે આ આખા ચક્કરને તોડવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે એક નવી આશા લઈને આવ્યો છે. તો એવું તો શું છે આ નવી પોલિસીમાં જે બધું બદલી શકે છે? આ તારીખ ખાસ નોંધી લેજો, 12 માર્ચ 2024. આ દિવસે ગુજરાત સરકારે એક બહુ જ મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો. અને એનો હેતુ એક જ હતો, વર્ષોથી જે વાંધા અરજીઓ ધૂળ ખાતી પડી હતી એનો ફટાફટ નિકાલ કરવો. તો સવાલ એ છે કે આ નવા પરિપત્રમાં એવું તો શું છે, એવો કયો જાદુ છે જે બધું બદલી નાખશે? સરકારે આખી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 2 મોટા સુધારા કર્યા છે. ચાલો આપણે સમજીએ કે આ કેવી રીતે કામ કરશે. પહેલો અને સૌથી મોટો સુધારો છે મોબાઈલ મેજિસ્ટ્રેટ કોર્ટ એટલે કે MMC. આનો સીધો મતલબ એ છે કે હવે ખેડૂતોને કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે, પણ અધિકારીઓ અને કોર્ટ સીધી એમના ગામમાં આવશે. તો આ MMC છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક ચાલતી ફરતી કોર્ટ જેવું છે. જિલ્લા કલેક્ટર એક ખાસ ટીમ બનાવશે અને આ ટીમ ગામડે ગામડે જઈને સ્થળ પર જ વાંધાઓ સાંભળશે અને નિકાલ કરશે. મતલબ કે સમય અને પૈસા બંનેની બચત. અને આ ટીમમાં હશે કોણ? તો જુઓ, એમાં મામલતદાર, TDO અને જમીન માપણી કચેરીના અધિકારીઓ તો હશે જ, પણ સાથે સાથે ગામના તલાટી અને સરપંચ પણ હશે. આનાથી ફાયદો એ થશે કે નિર્ણયો ઝડપથી અને સ્થાનિક પરિસ્થિતિને સમજીને લેવાશે. હવે વાત કરીએ બીજા મોટા સુધારાની. લાખો અરજીઓનો ઢગલો પડ્યો છે, તો એનો નિકાલ કેવી રીતે થાય? એના માટે સરકારે એક સ્માર્ટ રસ્તો કાઢ્યો છે. બધી જ વાંધા અરજીઓને 7 અલગ અલગ કેટેગરીમાં વહેંચી દેવામાં આવશે. આનું કારણ બહુ સિમ્પલ છે. જે કેસ સાવ સીધા સાદા છે એનો નિકાલ તરત જ થઈ જશે, અને જે કેસમાં થોડી વધારે માથાકૂટ છે એને અલગથી ધ્યાન આપીને ઉકેલવામાં આવશે. આનાથી શું થશે? પેન્ડિંગ કેસોનો જે પહાડ ખડકાયો છે એ ધીમે ધીમે ઓગળવા માંડશે. હવે એ મુદ્દા પર આવીએ જેને વર્ષોથી ખેડૂતોને સૌથી વધુ હેરાન કર્યા છે, પાડોશીની સંમતિ. કેટલાય કેસ તો ફક્ત એટલા માટે જ અટકી પડ્યા હતા કે બાજુવાળા ખેડૂત સહી કરવા તૈયાર નહોતા. પણ હવે આ નવા પરિપત્રમાં આ ગૂંચ ઉકેલવાની કોશિશ કરવામાં આવી છે. પહેલાં શું થતું હતું? જ્યાં સુધી બાજુવાળો ખેડૂત સંમતિ ના આપે ત્યાં સુધી ફાઇલ આગળ જ ના વધે. પણ હવે ખાસ કરીને અમુક કેટેગરીની અરજીઓ માટે આ નિયમ બદલી નાખવામાં આવ્યો છે. ભલે પાડોશી સંમત ન થાય તો પણ MMC પાસે આખરી નિર્ણય લેવાની સત્તા રહેશે. આ ખરેખર એક બહુ મોટો ફેરફાર છે. ચાલો, સરકારે તો પોતાનું કામ કર્યું, પણ હવે ખેડૂતો આ નવી સિસ્ટમનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે? આ સૌથી અગત્યની વાત છે. હવે આપણે એ પગલાંની વાત કરીશું જે દરેક ખેડૂતે લેવા જરૂરી છે. તો કરવું શું? બસ આ 3 સ્ટેપ યાદ રાખો. પહેલું, તમારા ગામમાં MMC ક્યારે આવવાની છે એની માહિતી મેળવો. બીજું, તમારા તલાટી કે સરપંચ પાસેથી પાક્કી તારીખ અને સમય જાણી લો. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, પૂરી તૈયારી સાથે જાઓ. તમારા બધા જ પુરાવા અને કાગળિયા લઈને નક્કી કરેલા દિવસે MMC સામે હાજર રહો. અને છેલ્લે એક વાત યાદ રાખજો, આ આખી યોજનાની સફળતા એક જ વસ્તુ પર ટકેલી છે: ખેડૂતોની જાગૃતિ. જો ખેડૂત પોતે જાગૃત હશે, માહિતી રાખશે અને સમયસર હાજર રહેશે, તો જ આ સુધારાનો સાચો લાભ મળશે. સાચી સફળતાની ચાવી
જાગૃત ખેડૂત બનવામાં જ છે. કાગળ પર તો આખી યોજના બહુ સારી લાગે છે, પણ અસલી સવાલ એ છે કે શું આ જમીન પર વાસ્તવમાં સફળ થશે? આનો જવાબ તો અધિકારીઓની મહેનત અને ખેડૂતોની સતર્કતા પર જ નિર્ભર રહેશે. હવે જોવાનું એ રહ્યું કે શું આ એ જ ઉકેલ છે જેની ગુજરાતના ખેડૂતો આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા?